આપે મહાવીર સ્વામીને યાદ કર્યા છે ત્યારે ભગવાન મહાવીર વિશે કોઈ પ્રસંગની વાત જે તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય? મને તો આખા મહાવીર પોતે સ્પર્શી ગયા છે. 24 તીર્થંકરોમાં મલ્ટી કલર જેમનું ચરિત્ર હોય તો એ મહાવીર છે. એમના પ્રત્યેક પ્રસંગોમાં જ્યારે ઊંડા ઉતરીએ છીએ ત્યારે આંખો ભીની થઈ જાય છે. 24 તીર્થંકરમાં સૌથી ઓછામાં ઓછું આયુષ્ય ભગવાન મહાવીરનું છે અને સૌથી વધુમાં વધુ કષ્ટો પણ મહાવીરના છે. રાજકુમાર હોય, રાજસુખ હોય, રાજપત્ની હોય, રાજવૈભવ હોય, બધાને લાત મારીને પરમાત્માએ ચારિત્ર ગ્રહણ કર્યું અને 12.5 વર્ષમાં ગજબનાક ઉપસર્ગો આવ્યા. કાનમાં ખીલા ઠોકાયા, માથા પર શીલા મુકાઈશ અને પગમાં ચૂલા જલાયા, છતાં પરમાત્મા સંભાવમાં રહ્યા છે. કોઈ દુશ્મન સામે આવીને તમને કષ્ટ આપે એને સહન કરો ત્યાં સુધી તો બરાબર છે, પણ સામે ચડીને પોતાના કર્મોને ખપાવવા, કષ્ટોને ઝીલવા આ પરમાત્મા ગયા છે. એક પ્રસંગ આવે છે. સાધના કાળ દરમિયાન ભગવાને જોયું કે આર્ય દેશની અંદર મને જે ઉપસર્ગો આવે છે જોઈએ તેવા નથી આવતા, જોઈએ તેટલા નથી આવતા. ઉલટું લોકો મને ભગવાન માનીને મારી પૂજા કરે છે. પણ મારે જો મારા કર્મો ખપાવવા હોય તો મારે આર્ય દેશમાં નહીં, મારે અનાર્ય દેશમાં જવું છે કે જ્યાં કોઈ ઓળખતું જ ન હોય. અને ભગવાન એક સમય અનાર્ય દેશમાં ચાલ્યા ગયા. અનાર્ય દેશ લાઢ દેશ, જ્યાં શિકારીઓ છે, શિકારી કૂતરાઓ છે. ભગવાનને જોતાની સાથે એમને થયું કે આ કોઈ અજબ ગજબનું પ્રાણી આપણી ભૂમિમાં આવી ગયું છે, ચલો એને હેરાન કરવાની આપણને મજા આવશે. ભગવાન કોઈ વૃક્ષની નીચે કાવસર્ગ ધ્યાનમાં રહ્યા છે અને એ શિકારીઓ પોતાના શિકારી કૂતરાઓને કહે છે છું. 2500 વર્ષ પહેલાનું આચારાંગ સૂત્રમાં આ છું શબ્દ આપેલો છે. છું છું કારંતી, આપણે કહીએ ને ટોમી છું, એમ શિકારી કૂતરાઓ ભગવાનના ખભા સુધી આવે એવી હાઈટ વાળા 4 કૂતરાઓને કીધું છું અને 4 કૂતરાઓ ભાગ્યા પ્રભુ તરફ. ભગવાન વૃક્ષની જેમ સ્થિર છે. આ 4 કૂતરામાંથી 2 કૂતરા આગળ ઉભા રહ્યા, 2 કૂતરા ભગવાનની પાછળ ઉભા રહ્યા. પાછલા પગ જમીન સાથે દબાવી ચોટાડી આગલા પગ ભગવાનના ખભા સુધી લઈ ગયા. 1 કૂતરાના 10 નખ, 4 કૂતરાના 40 નખ અને એકી સાથે આ 40 નખથી ભગવાનના ખભાના ચામડા ચીરી નાખ્યા છે. અને છતાંય પરમાત્મા શાંત છે. પરમાત્મા એમ વિચારે છે ચલો સરસ, જે કામ માટે હું આવ્યો હતો એ કામ અહીંયા મારું પૂરું થઈ રહ્યું છે. એક એક ઉપસર્ગો, એક એક પરિસગો પરમાત્મા માટે મોજ માટે હતા, કર્મોની નિર્જરા માટે હતા. આવા અદ્ભુત પ્રસંગો આ કલ્પસૂત્રના પ્રવચનોમાં આવશે. તમામ શ્રાવકોએ આ દિવસોમાં બીજો બધો જ ગૌણ કરી પરમાત્માના આ પ્રસંગોને અવશ્ય સાંભળવા છે. સાહેબ, નીકળી છે વાત એટલે આગમ વિશે વાત કરો તો? આગમો એ પરમાત્માએ અર્થથી આપેલી દેશના છે અને ગણધર ભગવંતો વગેરે સૂત્રથી એની રચના કરી છે. ભૂતકાળમાં હજારો આગમો હતા. કાળ જેમ પડતો ગયો, દુષ્કાળ વગેરેને કારણે એ આગમો ઘટતા ચાલ્યા. એક સમય 84ની સંખ્યા પર આવીને ઉભા રહ્યા. આજે એ સંખ્યા 45 ઉપર આવીને ઊભી છે. આગમોમાં માત્ર તીર્થંકરોના ચરિત્રો જ નથી કે જૈન દર્શનના માત્ર સિદ્ધાંતો નથી. વર્તમાન ભારતીય દર્શનોમાં જે તત્વજ્ઞાન છે એના મૂળ પણ તમને આગમોમાં જોવા મળશે. આપણે જેમ બોલીએ છીએ લાભે લોભ વધે, આપણી ગુજરાતીમાં કહેવત છે, આનું મૂળ તમને ઉત્તરાધ્યયન સૂત્રમાં મળશે. જહા લાહો તહા લોહો, લાહા લોહો પવઢ્ઢઈ. જેમ જેમ માણસને લાભ થાય છે તેમ તેમ એનો લોભ વધે છે. અને આને મારે સમજાવવાની જરૂર નથી, આ તમે અનુભવથી સમજો છો. વાત નીકળી છે એટલે જૈન શાસ્ત્રો એ ગુજરાતી ભાષાની પાયાની ભૂમિ છે, એનો પાયો છે. હેમચંદ્રાચાર્યથી આખી વાત શરૂ થાય છે. તમારી સાથે વાત કરવાનું બને છે એટલે જૈન શાસ્ત્રોમાં કાવ્ય રચનાઓનો મહાત્મ્ય બહુ છે, ખૂબ છે, શાસ્ત્રાર્થ બહુ છે.
તો એના વિશે થોડીક વાત કરો કે જે તમારા જીવન સાથે સંકળાઈ હોય અથવા તમને સ્પર્શી ગઈ હોય. કાવ્યોની રચના સંસ્કૃતમાં છે, પ્રાકૃતમાં છે, અર્ધમાગધીમાં છે, અપભ્રંશમાં છે, ગુજરાતીમાં પણ છે. કાવ્યો મોટા ભાગે પરમાત્મા ભક્તિને લગતા છે અથવા આત્મનિંદાને લગતા છે. ભૂતકાળમાં આચાર્ય જિનપ્રભ સુરેશ્વરજી મહારાજ થયા કે જેમણે 700 કાવ્યોની રચના કરી છે. એ સિવાય પણ હેમચંદ્રાચાર્યજી, ઉપાધ્યાય યશો વિજયજી, વિનય વિજયજી મહારાજ, અને છેલ્લા 300 વર્ષમાં તો એક આખી પરંપરા આવી અમારે ત્યાં કે જીન વિજયજી, ઉત્તમ વિજયજી, પદ્મ વિજયજી, રૂપ વિજયજી, કીર્તિ વિજયજી, આ બધા મહાપુરુષોએ પરમાત્માના 24 તીર્થંકરોની સ્તવનાઓ, શત્રુંજયની રચનાઓ બહુ સુંદર કરી છે. અને આજે પણ તમે દેરાસરમાં જોશો, સવારમાં ભક્તો ચૈત્યવંદન કરે એમાં પરમાત્માના જે સ્તવનો બોલે છે એ સ્તવનો આ બધા મહાપુરુષોની રચનાઓ છે. એટલે હું એમ માનું છું કે જૈનોના પ્રત્યેક સંતાનોને મોટાભાગે 5 સ્તવનો કાવ્યો તો અચૂક આવડતા જ હોય છે. એટલે જ્યારે પણ એમાં કેટલાક એવા કોમન હોય છે કે ખાલી એક ઉપાડ થાય એની પાછળ બધા જીવી શકે. એટલે કાવ્યો જૈન દર્શનમાં, જૈન શાસનમાં એનું ખૂબ મહત્વ છે. સરસ વાત થઈ રહી છે ત્યારે ભગવાન મહાવીરની વાત તો થઈ જ, પણ એની સાથે માતા ત્રિશલાની વાત થાય. માતા ત્રિશલા જેમ મહાવીર 24 તીર્થંકરોમાં ન્યારા છે એમ હું માનું છું ત્યાં સુધી ત્રિશલા પણ ન્યારા છે. તમને ખ્યાલ હશે કે ત્રિશલાની કુક્ષીમાં જ્યારે ભગવાન પધાર્યા ત્યારે ભગવાને એવો વિચાર કર્યો કે મારા હલનચલનથી મારી માતાને પીડા થાય છે તો હું સ્થિર થઈ જાઉં. અને ક્ષણ માટે પ્રભુ સ્થિર થયા. પણ એ સ્થિરતા દરમિયાન ત્રિશલાના મનમાં જે વિચારોના વાવાઝોડા આવ્યા છે, એક જ્યારે કલ્પસૂત્રમાં વાંચીએ ત્યારે આંખમાંથી આંસુ આવે છે કે કદાચ આ જગતમાં સર્વશ્રેષ્ઠ માતા તરીકે કોઈને બિરુદ આપવું હોય તે ત્રિશલાને આપશે. એક ક્ષણ માટે પ્રભુ સ્થિર થયા છે અને એનો મેસેજ ત્રિશલાને પહોંચે છે. એનો મતલબ એ 24 કલાક માતા ત્રિશલા વર્ધમાનના ધ્યાનમાં છે, કારણ કે એનું હલનચલન ચાલે છે. અને એ જે પીડા, બસ હવે મારે જીવવું નથી, મારા કોક કર્મ ઉદયમાં આવ્યા છું, આ જગતની હું સૌથી અભાગણી સ્ત્રી છું, આવા જે દુર્વિચારો થયા. અને એ જોતા ભગવાને ખુદ વર્ધમાન મહાવીરે ઉપયોગ મૂક્યો અને એમાં એમને દેખાણું કે જો મહાવીર માતા પિતાની હાજરીમાં દીક્ષા લેશે તો માતા પિતાને એટેક આવશે, પરલોકમાં ચલે જશે. અને ત્યાં જ ગર્ભમાં જ વર્ધમાને અભિગ્રહ લીધો, મારા મા બાપ જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી હું ચારિત્ર ગ્રહણ નહીં કરું. આપણે આપણું ફોકસ એ તરફ લઈ જઈએ. જોયું, ભગવાને પણ પોતાના મા બાપની હાજરીઓ ત્યાં સુધી દીક્ષા લેવાની નથી ના પાડી. હકીકતમાં ત્યાં નથી જવાનું, હકીકતમાં ફોકસ ત્રિશલા તરફ લઈ જવાનું છે કે ત્રિશલાનો સ્નેહ, ત્રિશલાનું વાત્સલ્ય, ત્રિશલાનો પ્રેમ, એનો મોહ, એની માયા, એની મમતા વર્ધમાન સાથે કેવી હશે ગર્ભથી, હજી તો જન્મ નથી થયો, કે જેની એક ક્ષણ પણ હલનચલન બંધ થાય અને પોતે ચિંતામાં ચડી જાય. માટે ભગવાને માતૃભક્તિ માટે આ અભિગ્રહ લીધો છે એમ કહેવા કરતાં પણ અકાળે માતાનું મૃત્યુ ન થાય એના માટે અભિગ્રહ લીધો છે. કેવી વાતો સાથે આપણે આજે મહાબોધિ સુરી મહારાજ સાહેબ સાથે જોડાયા છીએ. સાહેબ, ક્ષમાનો ધર્મ એ આ ધર્મ છે, તો આ ધર્મ સાથે જ સંકળાયેલી આ ક્ષમા વિશે જરા વાત કરો. અંકિતભાઈ, માં પછી તમે ક્ષમા ઉપર ચાલ્યા. પ્રત્યેકની માં જુદી હોઈ શકે છે, પણ પ્રત્યેક પાસે ક્ષમા તો એક જ હોય છે. વર્તમાન કાળમાં સૌથી મોટો દુષ્કાળ હોય તો મને લાગે છે પાણીનો નથી, ક્ષમાનો છે.
વાણીનો એ દુષ્કાળ નથી. સૌથી મોટો દુષ્કાળ હોય તો ક્ષમાનો છે. મારા અત્યાર સુધીના અધ્યયન, વાંચન અને પરિચય દ્વારા મને એમ લાગે છે કે માત્ર જૈનોને જ નહીં, વિશ્વના તમામ દર્શનોને જૈન દર્શનનું મુખ્ય સિદ્ધાંત સ્યાદવાદ છે એવી રીતના ક્ષમા પણ છે. એના માટે ગર્વ છે. કારણ કે જુદા જુદા પર્વો કોકના જન્મ માટે રચાયા, કોકના વૈકુંઠ ગમન માટે રચાયા, વોટેવર, પરંતુ એ ગુણની પ્રાપ્તિ માટે કોઈ પર્વ રચાયું હોય તો મને લાગે છે કદાચ ક્ષમાપના સંવત્સરી પર્યુષણ પર્વ છે. પર્યુષણ પર્વનો મુખ્ય સંદેશ આ છે: ક્ષમા રાખો, ક્ષમા માગો, ક્ષમા આપો. પહેલા નંબરમાં બધાએ ક્ષમા રાખવાની છે. છતાંય માનવી છીએ, ભૂલ થઈ ગઈ તો ક્ષમા માગો. અને નંબર 3, સામી વ્યક્તિની ભૂલ થઈને એ જ્યારે તમારી પાસે ક્ષમા આપવા આવે છે, માગવા આવે છે, ત્યારે તમે ઉદાર હૃદય એને ક્ષમા આપો. ભૂલ તમારી નથી, સામી વ્યક્તિની છે. ત્યારે તમે ગ્રંથિ બાંધીને બેસો તો એ પણ ક્ષમાનો અભાવ છે. તો ક્ષમા એ સૌથી મોટો ધર્મ છે. અમારે ત્યાં લખ્યું છે, ગમે તેટલો તપ કરો પણ ક્ષમા ન હોય તો એ તપની કોડીની પણ કિંમત નથી. ઉપવાસ કર્યા પછી જો ગુસ્સો કરતા હો તો તમારા ઉપવાસની પણ કિંમત નથી. એટલે ક્રોધનો ઉપવાસ કરવાનો છે, કશાયનો ઉપવાસ કરવાનો છે. માટે હકીકતમાં તો પર્યુષણના 8 દિવસમાં અંતિમ દિવસ જ મહત્વનો છે, જે ક્ષમાપનાનો છે. આગળના 7 દિવસ એ ભૂમિકા માટેના છે. જેવી રીતે તમારે ત્યાં પણ મેરેજ વગેરેના પ્રસંગો હોય તો સીધે સીધા મેરેજ નથી થતા. આગળ 3 દિવસ મહેંદી રસમ, દાંડિયા રાસ, કોઈ પણ પ્રસંગોમાં આગળ એના આનંદમાં પ્રવેશવા માટેની ભૂમિકા બનતી હોય છે. એમ સંવત્સરી પર્વમાં પ્રવેશ કરવા માટે આગળના 7 દિવસ એ સાધનાના છે, 8મો દિવસ એ સિદ્ધિનો છે. ક્ષમા એ આપણું સાધ્ય છે, એની પ્રાપ્તિ થાય તો એ સિદ્ધિ છે. માટે 7 દિવસની સાધના આપણને સૌને 8મા દિવસે ક્ષમાપનાનું આદાન પ્રદાન કરવા દ્વારા ક્ષમારૂપી સાધ્યની સિદ્ધિ કરાવનારું બને એ જ મંગલ કામના. આજે આપણે સાહેબ સાથે પર્યુષણના પર્યાવરણ અંતર્ગત ખૂબ અંગત અને અંતરંગ વાતો કરી છે. ત્યારે સાહેબને વિનંતી કરીએ કે આપ આપના આશીર્વાદથી GSTVના એ લાખો દર્શકોને ભીંજો અને પર્યુષણની આ પાવન દિવસોની ભૂમિને પુણ્ય કરી આપો. તમામ દર્શકોને અમારા ધર્મલાભ સાથે સાથે એ આશીર્વાદ કે 8 દિવસ દરમિયાન સમયને કાઢીને પણ, સંસારને ગૌણ કરીને પણ ખૂબ સુંદર આરાધના કરવા દ્વારા આત્માને નિર્મળ બનાવો અને વહેલામાં વહેલી તકે કર્મનો ક્ષય કરી મુક્તિપદને પ્રાપ્ત કરો. તો આવો આજની રજૂઆત અહીંયા પૂરી કરીએ. ફરી મળીશું આવતીકાલે. જય જિનેન્દ્ર.